નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. આજે કૃષિ યુનિવર્સિટીમાં એક મોટી ભરતી આવી ગઈ છે, જેમાં લાયકાતની જો વાત કરીએ તો આમાં તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ. જગ્યાઓની જો વાત કરીએ તો ટોટલ 247 જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે. આમાં પગારની જો વાત કરીએ તો તમને શરૂઆતથી 26,000 રૂપિયા પગાર મળવા પાત્ર રહેશે. જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ છે 11/8/2025 લગી તમે અરજી કરી શકો છો. આમાં ઉંમર મર્યાદા, અરજી ફી શું રાખવામાં આવેલી છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. જેમાં વાત કરીએ તો એગ્રીકલ્ચર યુનિવર્સિટી રિક્વાયરમેન્ટ 2025માં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ જેવી કે આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિનગરમાં બિન શૈક્ષણિક વહીવટી સર્વાંગી એટલે કે વર્ગ 3 જુનિયર કાકની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે. જેમાં આ માટે ઉમેદવારોએ રાજ્યની 4 પૈકી કોઈપણ એક કૃષિ યુનિવર્સિટી વેબસાઇટ અથવા પર તારીખ 15/7/2025 સમય 11 કલાકથી તારીખ 11/8/2025 સમય 23:59 કલાક સુધી દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આપણે સંસ્થાની વાત કરીએ તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ એટલે કે AAU, JAU, NAU અને SDAU એ સંસ્થા છે. પોસ્ટનું નામ તો જુનિયર કાક વર્ગ 3ની પોસ્ટ છે. વિભાગ કયું છે તો બિન શૈક્ષણિક વહીવટીનો વિભાગ રહેવાનો છે. જગ્યાઓની જો વાત કરીએ તો 247 જગ્યાઓ. ત્યારબાદ આપણે અરજી કરવાની છેલ્લી તારીખ છે 11 ઓગસ્ટ 2025. વેબસાઇટ આપેલી છે, વેબસાઇટ દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં ઉમેદવાર ભારતના કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. જો તમે કોલેજ પાસ કરેલા હોય તો તમે આમાં અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર 35 વર્ષ રાખવામાં આવેલી છે. આમાં નિયમો અનુસાર એટલે કે વધુમાં વધુ 45 વર્ષ જે છૂટછાટ મળવા પાત્ર છે એ પ્રમાણે અહીં આપવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો પગાર ધોરણની જો વાત કરીએ તો આમાં પ્રથમ વર્ષ માટે પ્રતિ માસ તમને 26,000 નિયત ફિક્સ પગારથી નિમણૂક અપાશે. 5 વર્ષના અંતે સેવાઓ સંતોષકારક જણાયેલથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમો અનુસાર મળવાપાત્ર પગાર ધોરણ નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો આપણે અરજી ફીની જો વાત કરીએ તો આમાં બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો માટે તમારે 1,000 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે આપણે અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારો એટલે કે EWS, SC, ST અને SCBC માટે તમારે 250 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. આમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વાત કરીએ તો આમાં પણ તમારે 250 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. ત્યારબાદ માજી સૈનિકની જો વાત કરીએ તો એમને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. ત્યારબાદ મિત્રો આમાં અરજી કેવી રીતે કરવી તો યુનિવર્સિટી વેબસાઇટ પર તમારે સૌપ્રથમ જવાનું છે, જ્યાં ઓનલાઈન અરજીપત્ર ભરો. જેમાં જાહેરાતમાં દર્શાવ્યા મુજબ તારીખ 15/7/2025 સમય 11 કલાકથી તારીખ 18/8/2025 દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિગતવાર સૂચનાઓ વાંચો.
જેમાં અરજી કરતા પહેલા વિગતવાર સૂચનાઓ યુ શેર મેન્યુઅલમાં આપવામાં આવેલ છે તે ધ્યાનથી વાંચવાની રહેશે. ત્યારબાદ આવશ્યક વિગતો ભરો, જેમાં તમારી શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે રાખીને એ પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરો. ત્યારબાદ અરજી ફી ઓનલાઈન ભરો, જેમાં ઉમેદવારોએ અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે. ત્યારબાદ પ્રિન્ટ આઉટ લો, જેમાં ભરેલા ફોર્મ અને પેમેન્ટ રસીદનો પ્રિન્ટ આઉટ તમારે સેવ કરીને સાચવવાનો રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. રજા લઈએ. જય હિન્દ, જય ભારત.